કચ્છમાં ખેતી માટે નર્મદાના નીર દુર્ગમ વિસ્તાર સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરાઈ. તેને જળસંચય અભિયાન દ્વારા આવકાર અપાયો. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં કચ્છના દુર્ગમ વિસ્તાર સુધી નર્મદાના જળ પહોંચાડવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી. તે બદલ ગુજરાત સરકાર ઉપરાંત માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા વગેરેનો આભાર માનતા જળસંચય અભિયાનના આગ્રણી દેવાંગભાઈ ગઢવીએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે કચ્છ દુર્ગમ વિસ્તાર છે, જેની ચિંતા રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ માંડવી મુન્દ્રાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે, જેના ફળ સ્વરૂપ કચ્છમાં અનેક પ્રકારના પાકો પણ લઈ શકાય છે અને પીવાના પાણીની સમસ્યાનો પણ લગભગ અંત આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2007-8માં મોટા ભાડિયા ગામ નજીક ચેકડેમ બનાવ્યો હતો, જેના કારણે અહીં મોટા ભાડિયા, નાના ભાડિયા સહિતના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવ્યા છે અને પાણી પણ પીવા લાયક થવા લાગ્યું છે. તેમણે રાજ્ય સરકાર અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો આભાર માનતા જણાવ્યું હતું કે કચ્છમાં ખેતી માટે ખૂબ સારી જમીન અને આબોહવા છે, પરંતુ પાણીની તકલીફના કારણે લોકો ખેતી કરતા અટકાતા હતા. હવે પાણી મળવા લાગતા ખેતીમાં પણ ક્રાંતિ સર્જાઈ છે. તેમણે જણાવ્યું હતું કે નાના મોટા ભાડિયા વિસ્તારમાં કેસર કેરી એક સપનું હતું, પરંતુ હવે પાણીના કારણે અહીં કેસર કેરીનો મબલખ પાક લઈ શકાય છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં દુર્ગમ વિસ્તારો સુધી નર્મદાના પાણી પહોંચ્યા પછી કચ્છની કાયાપલટ થઈ જશે અને દરેક પ્રકારના બાગાયતી પાકો પણ લઈ શકાશે તેવો વિશ્વાસ છે. અંતમાં તેમણે સ્થાનિક માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય, કચ્છના સાંસદ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો રાજ્ય સરકારમાં પાણી પ્રશ્ને રજૂઆત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. નમસ્કાર મિત્રો, હું દેવાંગ ગઢવી છું, જળસંચય અભિયાન ગામ નાના ભાડિયા. સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટી સરકાર, ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાનો પણ ખૂબ ખૂબ આભાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ બાપુનો પણ ખૂબ આભાર અને અમારા માંડવી મુન્દ્રાના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી અને સંગઠનના પ્રમુખ સામતભાઈ ગઢવી અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિ વિરમભાઈ, પછી તાલુકા પંચાયતના પ્રતિનિધિ એવા ખીમરાજભાઈ, સમગ્ર ટીમનો અને અમારે કચ્છ દેવજીભાઈ વરચંદનો પણ સંગઠનના કચ્છ જિલ્લાના પ્રમુખ, એમનો પણ ખૂબ ખૂબ હૃદયથી હું આભાર માનું છું. કેમ કે હું પાણીનો જીવ છું અને છેલ્લા 15-16 વર્ષ થઈ ગયા અમે લોકો ઓસમાનભાઈને અમે લોકો આખા ખાલી ભાડિયા પૂરતા નથી, ખાલી કચ્છ માટે નથી, ખાલી ગુજરાત માટે નથી, સમગ્ર ભારતની અંદર હું જાઉં છું ત્યારે ઘણી બધી સંસ્થાઓ સાથે વાત કરશું તો મોટી થશે. પણ મારે આજ ખાસ કરીને અનિરુદ્ધભાઈ દવે વિધાનસભામાં અમારો પ્રશ્ન મૂક્યો અને 1.5-2 વર્ષ પહેલા આખા સર્વેની ટીમ મોકલાવી હતી. 3 દિવસ અમારો સર્વેનું કામ આવ્યો. હવે આપણે મુદ્દા પર આવીએ. મુદ્દા પર એવો છે કે મોટા ભાડિયાનું જે ગામ છે અહીંયાથી 3 કિલોમીટર ઉત્તર બાજુ છે. ઉત્તર બાજુ અમારા આજથી લગભગ 25 વર્ષ પહેલા અમારે પીવા લાયક પાણી નાના ભાડિયામાં નહોતો. 25 વર્ષ પહેલા ત્યારે અમે બોર ત્યાં કરીને પાણી મીઠો લઈ આવ્યા હતા. હવે છેલ્લા 2007-8 થી જે ગુજરાત સરકાર દ્વારા નિયંત્રણ અંતર્ગત જે અમારે ચેકડેમ બન્યો એક મોટો, તે વખતે આપણે 2.5 કરોડ રૂપિયાનું કામ થયો 2007-8માં. એના કારણે આજે એ ઓસમાનભાઈ જેમ જણાવ્યું કે ભાઈ અમારે આજે 30 ફૂટે 40 ફૂટે નાના ભાડિયામાં પાણી છે. અત્યારે મેં બોર કર્યો છે 130 ફૂટ, એમાં 30 ફૂટે પાણી નીકળે છે. એમાં જે ઓસમાનભાઈ કીધું ને 1000 TDS ની પણ નીચી છે, 600, 700, 800 TDS. અને મિત્રો, પાણી જળ સંગ્રહ છે ને આત્મનિર્ભર. આપણે મોદી સાહેબ પ્રધાનમંત્રી કહી રહ્યા કે આત્મનિર્ભર બનીએ. આત્મનિર્ભર એટલે આપણે વરસાદ બહુ ભગવાન આપણને આપે છે, કુદરત ઓસમાનભાઈ આપણને બહુ આપે છે. તો પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી અને ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 20-25 વર્ષમાં જે જળ સંગ્રહના જે કામ ભગીરથ કાર્ય થઈ રહ્યા છે. એક તમને નાનકડી વાત કહી દઉં કે મોટા ભાડિયામાં એક આપણે કે કેસર આંબાનું ઝાડ એક પણ નહોતું, એક પાંદડો નહોતો આજથી 10 વર્ષ પહેલા. પણ 10 વર્ષની અંદર મોટા ભાડિયામાં, ખાલી મોટા ભાડિયા નાના ભાડિયાના સીમાડાની અંદર ઓછામાં ઓછા 15,000 ઝાડ કેસર આંબાના છે. એનો માત્ર જસ જાય છે ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ડબલ ડેકરની સરકાર, ડબલ એન્જિનની સરકાર. એને ખૂબ અભિનંદન. ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને અમારા ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, સમગ્ર ટીમને. અને જ્યારે સરકાર સારું કામ કરશે ત્યારે હું હૃદયથી આભાર માનીશ કે હું પાણીનો જીવ છું, પ્રકૃતિનો જીવ છે. ચાલો આપણે કચ્છને નંદનવન બનાવીએ, ગુજરાતને નંદનવન બનાવીએ, ભારતને નંદનવન બનાવીએ અને ભારતને મહાસત્તા બનાવીએ. નમસ્કાર. જય લે તો કલે. મારું નામ ઓસમાન લંગા, હું માંડવી તાલુકા ભાજપમાં લઘુમતી મોરચાનો પ્રમુખ છું. અને આજે ગુજરાત સરકાર દ્વારા 685 લાખના કામો, ચેકડેમ પાણી સંગ્રહ કરવા માટેના જે કામો મંજૂર કરવામાં આવ્યા છે, વહીવટી મંજૂરી આપવામાં આવી છે. એના ભાગરૂપે એક અમારે અહીંયા મોટા ભાડિયામાં પણ 262 લાખનો ચેકડેમ બનાવવા માટે રકમ મંજૂર કરવામાં આવી છે.
તો આ વિશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા સાંસદ શ્રી અને અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી અને ગુજરાત પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે એની મહેનત દ્વારા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ બાપુ અને યુવા સૌથી નાની વયના અમારા યુવા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી, એ બધાની મહેનત અને અમારા લોકલજી અમારા જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ તથા તાલુકા પંચાયતના સદસ્ય ખીમરાજભાઈ દ્વારા અથાગ મહેનત કરી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાણી માટે બહુ જ સારું કામ હાલમાં છેલ્લા ઘણા ટાઈમથી કરી રહી છે. તો એ બદલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ વિસ્તાર માટે જે એક ચેક ડેમ બનાવવા માટેની રકમ ફાળવવામાં આવી છે, ટૂંક સમયમાં જેની તાંત્રિક મંજૂરી આવશે એટલે કામ ચાલુ થશે. તો એ કામ થઈ ગયા પછી અમારે નાના બાડિયા, મોટા બાડિયા, બિદડા, નાની ખાખર આજુબાજુના સૌ ગામોને એનો લાભ થવાનો છે. પાણીના સ્તર ઊંચા આવશે, પાણી સંગ્રહ થશે અને સાથે સાથે હાલમાં પણ જે ઘણા બધા કામો થયેલા છે, અમારા દેવાનભાઈ બેઠા છે, એ પણ જળસંચય વિશે બહુ એક બેડું ઉપાડેલું છે અને ઘણા બધા કામો સંસ્થાઓ દ્વારા અને કરવામાં આવેલા છે, કંપનીઓ કે સંસ્થાઓ દ્વારા. એના લીધે હાલે અમારું પાણીનો સ્તર ઊંચો આવ્યું છે, પાણી મીઠા પણ થયા છે. તમે જોવા જશો તો આજુબાજુના એવા ઘણા ગામો છે કે જ્યાં 4000 TDS સુધીના પાણી છે. પણ એક ખુશીની વાત છે કે અમારા વિસ્તારમાં હાલે પણ 1000 TDS ની આસપાસના પાણી છે અને પાણી પણ 30 થી 40 ફૂટ લગભગ દેવનભાઈ તમારા કહેવા પ્રમાણે કે હમણાં પણ એમણે બોર કે કરેલો છે તો 30-40 ફૂટે પાણી અમારે નીકળે છે અને મીઠું પાણી છે, પીવાલાયક પાણી છે, જે 1200 TDS ની આસપાસ છે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને લોકલ અમારા જે નેતાઓ છે, ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવેની અથાગ મહેનતથી આ ચેક ડેમ મંજૂર 3 ચેક ડેમ મંજૂર કરવામાં આવ્યા છે. એના ભાગરૂપે એક અમારે અહીંયા મોટા બાડિયામાં કરવામાં આવ્યું છે. તો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખેડૂતોને એક મોટો ફાયદો થવાનો છે, એના બદલ ખેડૂતો પણ ખૂબ રાજી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં.
ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહકોની જુઓ છો, આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.